સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ બે પાર્ટ પડી ગયેલા અને બે ભાગ પડ્યા. પછી ઘટના એ ઘટી કે પાંડવોએ રાજસુ યજ્ઞનો આરંભ કરવાનો હતો અને એમાં જરાસંઘ બાધારૂપ બનતો હતો. અને બીજી ઘટના એ ઘટી કે જરાસંઘની કેદમાં જે રાજાઓ હતા એણે પણ ભગવાન દ્વારિકાધીશને પત્ર લખ્યો કે આ જરાસંઘે અમને કેદ કર્યા છે, આપ છોડાવી શકશો. ભગવાને ઉદ્ધવજીને પૂછ્યું શું કરાય, મગધ જઈને જરાસંઘ રાજાઓને છોડાવાય કે ઇન્દ્રપ્રસ્થ જવાય? તો ઉદ્ધવજીએ કહ્યું પેલા રાજાઓને છોડાવાય. કહ્યું નહીં, પેલા હસ્તિનાપુર જવાય, અરે ઇન્દ્રપ્રસ્થ જવાય. શું કામ? તો કે પાંડવોને પણ બાધારૂપ એ જ બન્યો છે, એટલે આપણે કઈ વચ્ચે ન આવીએ અને યુદ્ધ થઈ જરાસંઘનું વધ થાય અને પેલા રાજાઓ છૂટી જાય, એ રીતે આયોજન કરાય. જો ભગવાનની રાજનીતિક બુદ્ધિ કેવી છે. ભગવાન ઇન્દ્રપ્રસ્થ આવ્યા છે. ઇન્દ્રપ્રસ્થ આવી અને યુદ્ધ કરવા માટે કહ્યું જરાસંઘ સાથે. અને કહ્યું કેવી રીતના યુદ્ધ કરીશું? ભગવાને કહ્યું દ્વંદ્વ યુદ્ધ કરવાનું છે. ચાલો બ્રાહ્મણનો વેશ લઈને જઈએ. એટલે અર્જુન, ભગવાન અને ભીમ ત્રણેય બ્રાહ્મણનો વેશ લઈને ગયા છે. માગવા કહ્યું જરાસંઘે, એટલે દ્વંદ્વ યુદ્ધ માંગ્યું છે ભીમે. જરાસંઘે કહ્યું દ્વંદ્વ યુદ્ધ મંજૂર છે, પણ તમે છો કોણ? બ્રાહ્મણ યુદ્ધ ન માંગે, પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું. ત્રણેય જણાએ ઓ તમે છો, હવે દ્વંદ્વ યુદ્ધ માંગ્યું એટલે આપું છું, પણ પહેલા મારી એટલી શરત છે કે ભીમ 1 મહિના સુધી મારા ઘરમાં રહે અને મારા ઘરનું ભોજન એને જેટલું કરવું એટલું કરે, પછી હું યુદ્ધ કરીશ. બોલો, આવો જરાસંઘ. ભીમ અને જરાસંઘનું યુદ્ધ થયું. ભગવાનના કહેવાથી ભીમે જરાસંઘને ચીરી બે બાજુ અલગ અલગ બે ફાડિયા ફેંકી, વચ્ચે શિવલિંગ ઊભું કર્યું અને જરાસંઘ મરણને શરણ થયો. એ જરાસંઘની ગાદી એનો પુત્ર સહદેવ હતો, એને સુપરત કરી છે ભગવાને. પોતે નથી લઈ લીધી, ગાદી સોંપી દીધી. અને એની કેદમાં રાજાઓ હતા, એને છોડાવી અને રાજસુ યજ્ઞનો પ્રારંભ કર્યો છે. ઇન્દ્રપ્રસ્થની અંદર રાજસુ યજ્ઞની શરૂઆત થઈ. એટલે પ્રશ્ન એ આવ્યો સૌથી પહેલું સન્માન અથવા તો પહેલી પૂજા કોને કરવી? એટલે જે જરાસંઘને ભગવાને 18 વખત પરાજિત કરેલો અને છેલ્લે ભીમના હાથે મરાવી નાખ્યો, એ જ જરાસંઘના પુત્ર સહદેવે ઊભા થઈ અને કહ્યું કે પહેલી પૂજા એની લાયકાત જો કોઈનામાં હોય તો એ કૃષ્ણમાં છે, એની કરો પહેલી પૂજા. આ વાત શિશુપાલને ન ગમી. શિશુપાલ ઉભો થઈને ભગવાનને ગાળો આપવા લાગ્યો છે. કાળીઓ છે, ચોર છે, ગોપીઓના હરણ કરે છે, સ્ત્રીઓના હરણ કરે છે અને ન કહેવાના શબ્દો કહેવા લાગ્યો. ભીમે પોતાની ગદા ઉપર હાથ નાખ્યો. ભગવાને કહ્યું નહીં, શાંત. અર્જુને ગાંડીવ લીધું. કહ્યું નહીં. 100 અપરાધ પૂરા થયા પછી ભગવાને કહ્યું શિશુપાલ હવે બસ, તારી માતાને મેં વચન આપ્યું છે કે 100 અપરાધ શિશુપાલ કરશે ત્યાં સુધી હું એને માફ કરીશ. 101મો અપરાધ કરશે એટલે છોડીશ નહીં. પણ શિશુપાલ સમજવા તૈયાર નથી અને 101મી ગાળ આપી. અને એ ગાળ આપી એટલે ભગવાને તુરંત પોતાના સુદર્શન ચક્રને આજ્ઞા કરી. શિશુપાલના મસ્તકનું છેદન થયું અને શિશુપાલનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે. જ્યોત નીકળી અને ભગવાનમાં સમાઈ ગઈ. શિશુપાલને મુક્તિ પ્રદાન કરી છે ભગવાને.